हाथे हथी दुखे છે આમ થોડું 2-3 મિનિટ પછી દર્દ થાય છે કારણ કે આપણે બ્લોક એટલે જ્યાદા નથી બનાવતા પ્રેક્ટિસ જ છે અમે પેલા ભાગી નાખે કેવી તમાકુ લાગે તમને દેખાડો तो चलो देखते रहिए खड़ा आ रही देखो के देखो इतने इतने बड़े बड़े होते हैं ये छोटू से ये आने ओसा आया से बेने जो फूल लाया से देखो एकदम गलगोटा जो लागे से लगभग हमको नहीं 2 ઓળિયા જેવા છે કહું બીજી બધી તમાકુ આવી છે 5 વીઘા ખેતર છે તેમાં છે કે મચ્છર છે પણ ફોનમાં એક મચ્છર નથી દેખાતું વેલકમ ટુ માય ન્યૂ અનધર બ્લોગ આજે બ્લોગ બહુ જ મોડો સ્ટાર્ટ કર્યો છે બહુ જગ્યાએ ગયો દોડવા ગયો રનિંગ કરવા ગયો પછી પણ બ્લોગ શૂટિંગ નહોતો કર્યો કારણ કે આપણે કોન્ફિડન્સ આવ્યો નથી કે કોઈના સામે કોઈ સાથે બ્લોગ બનાવવાની થોડી હિંમત લાગે એટલે બ્લોગ નથી બનાવ્યો એટલે બહુ જ મોડો ચાલુ કર્યો છે ને ડાયરેક્ટ આપણે આમ તો રનિંગ કરવા તારે જ બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે પણ રનિંગ કરવા ત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે દેખો અને અત્યારે મારી એકલો જ વાંચી રહ્યો છું કે વિક્રમ ભેગા છે રનિંગ માટે કાલે એની રનિંગ છે તો કાલે એ દેખશે કે પાસ આવશે અને તમને મિત્રો કહેજો કે મારી ક્યારે રનિંગ છે મારી રનિંગ ક્યારે છે તો મારી રનિંગ છે 11/2/2026ની રનિંગ છે 10 લગભગ 10 દિવસ યા 6-7 દિવસ પછી તો ગાઈસ હું એનો પણ બ્લોગ બનાવીશ થોડું કટિંગ હશે થોડું સારું યા થોડું લઈને કોશિશ કરીશ બ્લોગ બનાવવાની કેમ કે હજી પણ આપણે એટલા કોન્ફિડન્સલી નહીં આવ્યા કે બ્લોગ બનાવી શકીએ તો આપણે બ્લોગ બનાવીશું એટલે ખાતરી આપો કે બ્લોગ તો બનાવીશ જ બાકી કેવો બ્લોગ આવે હું નથી કહેતો પૂરો અને હાલ સ્ટાર્ટ રનિંગ વાંચવાનું ચાલુ કરી દઈએ ને અત્યારે તો જીગો પણ નહીં આવ્યો હું એકલો જ છું તો બ્લોગને સ્ટાર્ટ કરીને વાંચવાનું ચાલુ કરી દઈએ કારણ કે બ્લોગ આજ બહુ જ લેટ સ્ટાર્ટ થયો છે એટલે બ્લોગ થોડો ટૂંકો હશે તો માફ કરજો અને થોડું સપોર્ટ કરજો જેના કારણે હું ઓર પણ બ્લોગ બનાવી શકું અને હવે મોટા બ્લોગ બનાવી એવી મારી ચાહતના છે મારે પૈસા યુટ્યુબમાં મળે યા ના મળે કોઈ પણ કામને પણ મારી સ્કિલ સુધરે હું થોડો કોઈ બીજા આવશે યા કોઈ પણ સામે બોલી શકું એવી મારી સ્કિલ થાય એના માટે મારે બ્લોગ બનાવવા છે તો હું હજુ હાથે આમ મળ્યું છે કારણ કે મને હાથે હજી દુખે છે આમ થોડું 2-3 મિનિટ પછી દર્દ થાય છે કારણ કે આપણે બ્લોગ એટલે જ્યાદા નથી બનાવતા પ્રેક્ટિસ જ છે અમે અને બ્લોગ બનાવે છે પણ આ બ્લોગ તો આવશે હવે રોજ બ્લોગ આવશે જેવો આવે ખોટો નસારો ગમે એવો બ્લોગ બનાવવો છે અને થોડો અવાજમાં ડીપ પડે છે તો થોડું એનું પણ જોઈને બ્લોગ જોજો અમારો સાંભળજો અને પ્લીઝ પૂરો બ્લોગ જોજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે તમારાથી આ છે બાકી આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ને આપણે વાંચીએ તો લેટ્સ ગો આપણી જગ્યા ફિક્સ જ છે આ બે નકશા વચ્ચે એટલે આજ સામે જ બેઠા છીએ અહીં આપણે ચોપડા પડ્યા છે અહીં બેગ પડી છે ચોપડા પડ્યા છે આપણે બે ખુરશી વચ્ચે બેસી ગયા છે આમ બ્લોગ સ્ટાર્ટ કરવા માટે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે કેટલા ગાઈસ તો હવે 5 વાગી ગયા છે તો આપણે ઘરે નીકળી ગયા છીએ ચાલો ઘરે પછી જવાનું કે ખેતરમાં ચંપલ ગાઈસ આપણે નતા લઈને એટલે જઈએ ઘરે પાછા એક દરવાજે અંદરથી ખોલી આપણે નીકળી ગયા ઘરે
ગાઈસ તો તમને હવે બતાડું મારી તમાકુનો હાલ કેવું તમાકુને પીલાયા છે. બહુ જ તમને ચહેરા તો દેખાશે, ઓછા દેખાય છે, પણ આગળ એટલા પીલાયા છે ને કે ભાગવા બહુ મુશ્કેલ થાય ને. ભાગીને દેખો તમે, ઓ જેમ કે ફ્લડ ના વાયા હોય તમાકુની જગ્યાએ, તમાકુ વાય જ નહીં. ગલગોટા વાયા છે એવા મોટા ને મોટા મોઘરાઈ ગયા છે. પણ હવે ભાગવાનું ચાલુ થઈ ગયું છે. તમને ભાગેલી તમાકુ બતાડ્યું, જેને પેલા ભાગી નાખે કેવી તમાકુ લાગે તમને દેખાડો. તો ચાલો देखते रहिए. खड़ा आ रही देखो के देखो इतने इतने बड़े बड़े होते हैं. ये छोटू से ये आने ओसा आया से अभी ने इनको देखो, इनको ये बहुत पिलाई गया थी. आ थोड़ी नबળી હતી તમાકુ એના છે. આ તમાકુ હતી, બાકી તમાકુ જેવી જેને ફૂલ લાયા છે. દેખો એકદમ ગલગોટા જેવું લાગે છે. ने आ देखो भागेली चराई गई जेन तमाकू फूटना से एकदम પાંદડા थोड़ा પાંદડા नाना जेवा लागे है केम के पीला मोटा थी गया था. ये देखो આટલેથી આટલું અડધું કોણ બે વળે રહ્યા છે એટલું વાઢ્યું પાજી નાખે પીલા. તો આપણે હવે પોકી જા મોઢે. અને હેલે તો મચ્છરિયા તો હવે બહુ જ ઉનાળો કને એટલે એટલા ઉડે છે ને કે વાત ના પૂછો. આજે મચ્છરી જ છે. हमका मच्छी हमका दिखा है. ओम देखो वो कैमरा कैच नहीं खाता मच्छरी पर हमारे आंसू पड़पड़ करे छे. कैसे तो देखिए आगे हमका जे मोगरा वाला तमाकू हाल ने हमका ना देखो કેટલો ડિફરન્સ છે. હવે કોને મહિનો 1.5 મહિના જેવી ઊભી રહેશે તમાકુ ગાઈસ. તમાકુ ઘણી ઊભી નહીં રહે. અને તમાકુને થોડી સારી આછાથી મહેનત બહુ કરી છે, પણ આ ઉપડી થઈ જશે એના કારણે ઓછું ઓલું મળશે. જે કહેવાય ને પાક થોડો ઓછો મળશે, થોડું દમ એટલું નહીં હોય. गाइस अब देखिए हमारे घऊ. मैं थोड़ी हिंदी नहीं पर प्रैक्टिस करूँ. ये देखिए हमारे घऊ, देखिए भाई घऊ जो घऊ है. ये घऊ આટલેથી ઠીઠ આટલા ઘઉં આવશે. આટલે જ કરીને ઉપર દેખાતા નહીં, બસ આટલેથી કરીને આટલે લગભગ આમ કોને 2 વળિયા જેવા છે ઘઉં. બીજી બધી તમાકુ વાય છે. 5 વીઘા ખેતર છે, જેમાં 2 વળિયા એટલે કેટલી હશે આ તમે દેખી લેજો. બીજું આ શાકભાજી જે તમે દેખી છે મસ્ત રીતે.
और ये શાકભાજી તમે દેખી તમાકુ આ પહેલી જ ભાગી લેતી और જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે મોબાઈલને કેવું રિઝલ્ટ આપે છે, કેવો સૂર્યોદય કેવો દેખાય છે તે દેખી લો. મને આંખોથી તો એટલા દેખાય છે કે મચ્છર છે, પણ ફોનમાં એક મચ્છર નથી દેખાતું, એટલું રિઝલ્ટ ડીપ આવે છે. તો ગાઈસ હવે બ્લોગ સીધો ઘરે જઈને લાઇબ્રેરી ચાલુ કરીશ, તો એટલે ગળા બાય.